જેમ શિવાજી મહારાજ માટે કહેવાય છે, યદિ શિવાજી પૈદાની હોતે તો સુન્નત હોત સબકી. એમ જો એ સમયે ભગવાને શંકરાચાર્યજીને ન મોકલ્યા હોત તો આખું થાઈલેન્ડ, શ્રીલંકા, મ્યાનમાર આ બધા છે ને, એ જેમ બુદ્ધિસ્ટ છે એમ હિન્દુ ધર્મના આ બધા આપણે બુદ્ધ થઈ ગયા હોત. અને તો આપણા તીર્થો જગન્નાથપુરી ક્યાં જાય, તો દ્વારિકા ક્યાં જાય, તો કાશી વિશ્વનાથ મહાદેવજી, આપણા આ બધા તીર્થો, વ્રત, આપણા અવતારો બધાની ઉપર આપણે ચોકડો મૂકવો પડે. એટલા માટે શંકરાચાર્યને પણ પ્રચ્છન્ન બુદ્ધ પણ એક શબ્દ વાપરે છે, પણ એણે બુદ્ધ ધર્મની કોઈ ખંડન ન કર્યું. યુ આર રોંગ એન્ડ આઈ એમ રાઇટ એની ચર્ચામાં ન પડ્યા. આપણું શું સારું છે એ બધું મૂકવા જ મંડ્યા. ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલલવ કણિકા પીતા સકૃદપી એન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય યમેન ચર્ચા. કે ભગવદ્ ગીતાનું એક શ્લોક, ગંગા નદીનું એક ટીપું, અને ભૂલથી પણ એકવાર ભગવાનનું નામ બોલ્યા હોય તો યમરાજાની ને યમદૂતોની તાકાત છે કે તારું નામ લઈ શકે. આવા બધા શ્લોકો બનાવી આપણે ઊભા કર્યા.